આજે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે। આ વિડીયો બને એટલો શેર કરજો। તમારા કોન્ટેક્ટ લિસ્ટમાં જેટલા પણ લોકોએ અથવા તો જેમના પરિવારમાં કોઈ 12થમાં હોય એ લોકોને આ વિડીયો મોકલજો અને કોમેન્ટમાં જરૂરથી કહેજો કે કેટલું રિઝલ્ટ આવ્યું છે, શું રિઝલ્ટ આવ્યું છે। આજે મારે એવા વિદ્યાર્થીઓ વિશે વાત કરવી છે કે જે વિદ્યાર્થીઓએ એક્ઝામ આપી હોય, ઘણી બધી અપેક્ષાઓની સાથે એક્ઝામ આપી હોય, પરંતુ જ્યારે રિઝલ્ટ આવતું હોય છે ત્યારે ઘણી બધી વખત આપણી અપેક્ષાઓ કરતાં ઘણું ઓછું રિઝલ્ટ આવતું હોય છે, અપેક્ષાઓ પ્રમાણેનું રિઝલ્ટ નથી મળતું હોતું અને એવા વિદ્યાર્થીઓ ઘણી બધી વખત ઘણું ટેન્શન લેતા હોય છે। એવા વિદ્યાર્થીઓની આજે વાત કરવી છે કે જીવનની આ અંતિમ પરીક્ષા નથી। સામાજિક લેવલે પણ ઘણી બધી પરીક્ષાઓ હોય છે અને આપણને આપણી જાતને પ્રૂવ કરવા માટેના આગામી સમયમાં પણ ઘણા બધા ઓપ્શન્સ મળતા હોય છે અને ઘણા બધા ચાન્સ પણ મળતા હોય છે। હું ખુદ મારી વાત કરું તો હું પણ ભણવામાં એટલા બધા પરિણામ નથી લાવી શકી, પરંતુ આજે હું એક સારા મુકામ પર છું। તો બસ એ આ જ વાત કરવી છે કે આ જીવનની અંતિમ પરીક્ષા નથી। કોઈ વધારે પડતું ટેન્શન ન લેતા, ઇટ્સ ઓકે, કદાચ ઓછું પરિણામ મળ્યું છે તો પણ।